ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરમાં આપણે ઉષ્માગતિશાસ્ત્રની અમુક અગત્યની વસ્તુ વિશે શીખ્યા હતા, બરાબર, જેમાં આપણે ઘણી બધી જરૂરી માહિતી મેળવી હતી. તો સૌથી પહેલાં એ માહિતીનું વર્ગીકરણ ફરીથી કરી લઈએ, જેથી કરીને તમને કોઈ પ્રકારના ડાઉટ પછી ઊભા ના થાય, બરાબર. એમાં સૌથી પહેલી વસ્તુ છે કે નિરાળી પ્રણાલી અને સમોષ્મી પ્રણાલી એટલે કે એડિયાબેટિક પ્રોસેસ, બરાબર. આ બે વચ્ચે તફાવત શું છે, સૌથી પહેલાં તો એની વાત કરીએ. તો નિરાળી પ્રણાલી છે એની અંદર આપણને ખબર છે ઉષ્માની આપલે શક્ય નથી, કારણ કે ઉષ્મા રોધક દિવાલો આવેલી હોય છે, એટલે Q બરાબર 0 થશે. એની જેમ સમોષ્મી પ્રક્રમની અંદર પણ Q બરાબર 0 જશે, કેમ કે એમાં પણ ઉષ્મારોધક દિવાલો આવેલી છે. ત્યારબાદ નિરાળી પ્રણાલીમાં કાર્ય પણ 0 થાય છે. તમે નિરાળી પ્રણાલીમાં કાર્ય કરી શકતા નથી. જ્યારે સમોષ્મી પ્રણાલીની અંદર કાર્ય છે એ કરી શકાય છે, એટલે સમોષ્મી પ્રણાલીમાં કાર્ય શૂન્ય થશે નહીં. અહીંયા કાર્ય અને ઉષ્મા બંને શૂન્ય હોવાથી ડેલ્ટા યુ એટલે કે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેવો હોય છે? શૂન્ય હોય છે. જ્યારે સમોષ્મી પ્રણાલીમાં ઉષ્મામાં થતો ફેરફાર શૂન્ય હોવાથી ડેલ્ટા યુ બરાબર આવશે W એડિયાબેટિક, બરાબર. મતલબ કે નિરાળી પ્રણાલી પર તાપમાન અચળ રહે છે, બરાબર. એટલે એને સમતાપી પ્રક્રમ કહેવાય. કેવું કહેવાય? સમતાપી પ્રક્રમ. જ્યારે આમાં કાર્યના લીધે તાપમાન બદલે છે, એટલે સમોષ્મી પ્રણાલીને સમતાપી પ્રક્રમ કહી શકાતું નથી. ક્લિયર બધાને? ચાલો, ત્યાર પછી આપણે એક કિસ્સો નંબર 1 જોયો હતો, કેસ નંબર 1, પહેલો કેસ, જેમાં સમોષ્મી પ્રક્રમ લીધું હતું, જેમાં Q બરાબર 0 હતું, બરાબર, અને W બરાબર 0 નહોતું. તેથી ડેલ્ટા યુ બરાબર કેટલું આવ્યું હતું? વર્ક એડિયાબેટિક, બરાબર. ત્યાર પછી આપણો બીજો કિસ્સો જે હતો, કિસ્સો નંબર 2, જેમાં આપણે કાર્ય નહોતું કર્યું, એટલે કાર્ય 0 હતું. હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો, તમે જ્યારે કાર્ય નથી કરતા ત્યારે કદમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા વી પણ કેવું હોય? શૂન્ય હોય. કદ અચળ હોય. અચળ કદે થતો ફેરફાર છે, બરાબર, એમ વિચારો. એના લીધે ડેલ્ટા યુ બરાબર શું આવશે? W0 હોય તો Q, બરાબર. અને ત્યાર પછી આપણો જનરલ કેસ હતો, ત્રીજો કિસ્સો. ત્રીજા કિસ્સામાં આપણે એવું સાબિત કર્યું હતું કે ડેલ્ટા યુ બરાબર Q પ્લસ W. આ આપણો ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ હતો. સમજાઈ ગયું બધાને? આટલું આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા. જરૂરી વસ્તુઓ મેં તમને બધી જણાવી દીધી ફરીથી. ચાલો, હવે આપણો આજનો ટોપિક છે 6.2 ઉપયોગો. અનુપ્રયોગો એટલે ઉપયોગો. એમાં જે સૌથી પહેલો ઉપયોગ છે કાર્ય, એને તમારા સિલેબસમાંથી દૂર કરવામાં આવેલ છે, એટલે કે સિલેબસમાંથી કાઢી નાખવામાં આવ્યું છે. પણ આ ટોપિક અગત્યનો છે, એટલે આ ટોપિકમાંથી આપણે સૂત્રોને પકડશું. આ ટોપિક ઉપરથી જેટલા સૂત્ર આવે છે એ બધા સૂત્ર પકડીશું, બરાબર. એમાં સૌથી પહેલી આવે છે અપ્રતિવર્તી પ્રક્રિયા માટે. ચાલો, સૌથી પહેલું કેના માટે છે? અપ્રતિવર્તી પ્રક્રિયા, બરાબર. અપ્રતિવર્તી પ્રક્રમ હોય ત્યારની વાત છે.
કાર્યનું સૂત્ર આમાં મળે છે આપણને. એમાં કાર્ય કેટલું થાય છે? તો કાર્ય આના જેટલું થશે. કાર્ય બરાબર માઇનસ પી બહારનું દબાણ એટલે કે પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી. ડેલ્ટા વી એટલે કદમાં થતો ફેરફાર. બરાબર, આ અપ્રતિવર્તી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર છે. એવી જ રીતે પ્રતિવર્તી પ્રક્રિયા તમે લેશો, બરાબર. હવે અહીંયાથી હું કોપી કરી લઉં, એટલું બધું લખતો નથી. તમે જ્યારે પણ પ્રતિવર્તી પ્રક્રિયા લેશો, બરાબર, ત્યારે W બરાબર માઇનસ NRT. R એટલે વાયુ અચળાંક, T એટલે તાપમાન, N એટલે મોલ. લિનિયર લોગ ગુણ્યા લિનિયર લોગ VF એટલે અંતિમ કદ ના છેદમાં પ્રારંભિક કદ VI. બરાબર. હવે તમે લિનિયર લોગ કાઢી નાખો અને એની જગ્યાએ સાદો લોગ લગાડી દો તો સૂત્ર શું થશે? W બરાબર માઇનસ 2.303 NRT ગુણ્યા લોગ VF ના છેદમાં VI. બરાબર. આ અપ્રતિવર્તી પ્રક્રમ માટે છે. આ પ્રતિવર્તી એટલે કે બંને તરફ કામ થાય, પ્રક્રિયકથી નિપજ, નિપજથી. એટલે અહીંયા પ્રક્રિયક નિપજ નથી જોવાનું, અહીંયા આપણે જોવાનું છે પ્રાથમિકથી અંતિમ, અંતિમથી પ્રાથમિક તબક્કો. બરાબર, ક્લિયર એટલી વસ્તુ પહેલાં તો. હવે આમાં થોડોક આપણે ફેરફાર કરીએ. આપણું જે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ છે એમાં આપણું આ સૂત્ર મૂકો. ચાલો, તો એના ઉપરથી આપણને સૂત્ર શું મળશે? તો ડેલ્ટા યુ બરાબર ક્યુ માઇનસ પી એક્સટર્નલ ડેલ્ટા વી. બરાબર, આ સૂત્રનો આપણે ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરવાનો થશે. બરાબર. હવે તમે શૂન્ય અવકાશમાં પ્રસરણ કરાવો છો ત્યારે બહારનું દબાણ કેવું થઈ જશે? શૂન્ય. બહારનું દબાણ શૂન્ય થઈ જશે, એના લીધે ડેલ્ટા યુ બરાબર આવશે ક્યુ. બરાબર. જુઓ, ચાલો સૌથી પહેલું સૂત્ર જે આપણે તાર્યું એ અહીંયા આપેલું છે. જોવો જોઈએ, W બરાબર પી એક્સટર્નલ ડેલ્ટા વી. ઓકે, અપ્રતિવર્તી પ્રક્રમ માટે. ત્યાર પછીનું બીજું જે સૂત્ર છે એની તારવણી કરી અને અહીંયા આપેલું છે W રિવર્સિબલ બરાબર માઇનસ 2.303 VF ના છેદમાં VI. બરાબર. હવે મુક્ત વિસ્તરણ માટે એટલે કે શૂન્ય અવકાશમાં તમે જ્યારે કામ કરવા માંગો છો ત્યારે બહારનું દબાણ શૂન્ય થઈ જાય. બહારનું દબાણ શૂન્ય થાય તો પી ડેલ્ટા વી કરીએ તો પી તો 0 થઈ ગયું, એના લીધે કાર્ય જ થતું નથી, એટલે કાર્ય પણ શૂન્ય થઈ જાય. પછી એ ભલે પ્રતિવર્તી હોય કે અપ્રતિવર્તી, કાર્ય ન થાય તો કાર્ય શૂન્ય થઈ જાય. બરાબર. હવે કાર્ય શૂન્ય છે એના લીધે આપણને શું મળશે? ક્યુ જ મળશે. બરાબર, કેમ કે બહાર કોઈ દબાણ આપેલું નથી. સમજાઈ ગયું? ચાલો, હવે આ પી એક્સટર્નલની વાત હતી. જો બહારનું દબાણ હોય પરંતુ કદ અચળ રાખેલું હોય, કદ અચળ હોય તો ડેલ્ટા વી 0 થાય. આ તો મેં તમને હમણાં જ બતાવ્યું, જોવો જોઈએ અહીંયા. ડેલ્ટા વી 0 એટલે કાર્ય 0 અને કાર્ય 0 તો ડેલ્ટા યુ બરાબર ક્યુ વી એટલે કે અચળ કદે ઉષ્મામાં થતો ફેરફાર. બરાબર. ચાલો, હવે અહીંયા એમ કીધું છે, જો આદર્શ વાયુના શૂન્ય અવકાશમાં સમતાપી એટલે કે ટી અચળ છે,
શૂન્ય અવકાશમાં બહારનું દબાણ એ 0 હોય, તેથી કાર્ય 0 થશે, બરાબર. અને તાપમાન અચળ છે એના લીધે ક્યુ પણ 0 થયું. આ બે 0 છે એટલે ડેલ્ટા યુ પણ 0. એટલે એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, તમે ગમે ત્યારે સમતાપી પ્રક્રમ લેશો, આઇસોથર્મલ પ્રોસેસ, સમતાપી પ્રક્રમ, ત્યારે ડેલ્ટા યુ હંમેશા 0 હોય, બરાબર. ચાલો જોવું જોઈએ અહીંયા. હવે આપણે આના ઉપરથી ઉષ્માનું સૂત્ર તારવવાનું છે સમતાપી માટે, બરાબર. એટલે હવે જે સૂત્ર તારવું છું એ ખાસ યાદ રાખજો, કાર્યના સૂત્ર નથી, એ ઉષ્માના સૂત્ર છે, બરાબર. જોજો. ચાલો હવે સૌથી પહેલી વસ્તુ આપણે કયું પ્રકરણ લીધું છે? સમતાપી પ્રક્રમ, બરાબર. સમતાપી પ્રક્રમ. અને મેં તમને પહેલાં જ કીધું સમતાપી પ્રક્રમ માટે શું યાદ રાખવાનું? તો ભાઈ આંતરિક ઉર્જામાં થતો ફેરફાર 0 હોય, કેમ કે તાપમાન અચળ છે, બરાબર. પણ એનો મતલબ એવો નથી કાર્ય અને ઉષ્મા બંને 0 છે. હવે ડેલ્ટા યુ બરાબર 0 આપણા ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમમાં મૂકો જોઈએ તો 0 બરાબર ક્યુ વત્તા ડબલ્યુ થશે, બરાબર. તો આના લીધે ક્યુ બરાબર શું થઈ ગયું? માઇનસ ડબલ્યુ, બરાબર. ક્યુ બરાબર માઇનસ ડબલ્યુ. હવે અપ્રતિવર્તી પ્રક્રમ માટે ડબલ્યુનું સૂત્ર શું છે જોવો જોઈએ તો માઇનસ પી એક્સટર્નલ ડેલ્ટા વી. તો સમતાપી પ્રક્રમમાં ઉષ્માનું સૂત્ર શું થાય? ડબલ્યુ માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો માત્ર શું બચશે? પી એક્સટર્નલ ડેલ્ટા વી, બરાબર. જોવો જોઈએ. વચ્ચે બરાબર આવશે, ઓકે. કારણ કે ડબલ્યુ માઇનસ હોવાના લીધે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, મતલબ કે ક્યુ બરાબર શું આવશે? હવે માઇનસ ડબલ્યુ ઉભાર્યું, નીચે સૂત્ર લખું, બરાબર. અને થોડુંક મોટું કરી દઈએ. ચાલો હલો, સૌથી પહેલાં અપ્રતિવર્તી પ્રક્રમ માટે, એટલે અપ્રતિવર્તીને કોપી કરી લઈએ અહીંયાથી, આખું લખવું ના પડે એટલે, બરાબર. ચાલો અપ્રતિવર્તી પ્રક્રમ માટે, ઓકે. ચાલો અપ્રતિવર્તી પ્રક્રમ માટે ક્યુનું સૂત્ર શું થશે? તો આવશે ક્યુ બરાબર ડબલ્યુ માઇનસ છે ને, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, બરાબર. એટલે સિમ્પલ અને સાદું ડબલ્યુ માઇનસ હોવાના લીધે અપ્રતિવર્તી પ્રક્રમનું સૂત્ર હતું માઇનસ પી એક્સટર્નલ ડેલ્ટા વી, એની જગ્યાએ થઈ જશે માત્ર પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી, બરાબર. એવી રીતે પ્રતિવર્તી પ્રક્રમની વાત કરીએ. ચાલો કંટ્રોલ વી. પ્રતિવર્તી પ્રક્રમનું સૂત્ર શું થશે? બરાબર. ચાલો હવે આમાંથી અમુક વસ્તુ પહેલાં પૂછી નાખીએ, જેમ કે નંબર 1 નહીં આવે અને નહીં આવે. આપણી પાસે માત્ર પ્રતિવર્તી પ્રક્રમ છે, બરાબર. ચાલો નંબર 2. હવે પ્રતિવર્તી પ્રક્રમનું શું સૂત્ર હતું? તો માઇનસ 2.303 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, કારણ કે ડબલ્યુ માઇનસ છે. 2.303 NRT ગુણ્યા લોગ VF ના છેદમાં VI, બરાબર. સમજાઈ ગયું બધાને? અચળ કદ હોય તો એનું સૂત્ર આવી ગયું ઓલરેડી, ડેલ્ટા યુ બરાબર QV, ઓકે. અને
જો સમોષ્મી પ્રક્રમ હોય તો એનું સૂત્ર આવી ગયું, ડેલ્ટા યુ બરાબર વર્ગ એડિયાબેટિક. આ ખાસ યાદ રાખજો, શૂન્ય અવકાશમાં સમતાપી પ્રક્રમ લેશો તો બધું 0. ઓકે, જો આપણે જે સૂત્ર બનાવ્યા એ સૂત્ર અહીંયા આપ્યા છે તમને, ક્યુ બરાબર -w પી એક્સટર્નલ. આ ક્યુના સૂત્ર છે, ડબલ્યુના નથી, આ ખાસ યાદ રાખજો. બરાબર, સમતાપી પ્રક્રમના ક્યુના સૂત્ર છે, જ્યારે ડબલ્યુના સૂત્ર તો અહીંયા આપેલા છે. ઓકે, હવે આ સૂત્ર ઉપરથી દાખલા ગણવાની આપણે કોશિશ કરીએ. ચાલો, 6.2. 2 લિટર આદર્શ વાયુ એક વાતાવરણ દબાણે શૂન્ય અવકાશમાં સમતાપી રીતે જ્યાં સુધી કદ 10 લિટર ના થાય ત્યાં સુધી વિસ્તરે છે. પહેલો શબ્દ શૂન્ય અવકાશમાં, બીજો શબ્દ સમતાપી. ખાસ ધ્યાનથી સાંભળજો શું કહેવા માંગે છે. પહેલો શબ્દ શૂન્ય અવકાશમાં કામ કરો છો અને બીજો શબ્દ છે સમતાપી. શૂન્ય અવકાશમાં સમતાપી પ્રક્રમ લેશો તો બધુંય 0. મેં તમને પહેલાં જ કીધું હતું, થતું કાર્ય પણ 0 અને થતી ઉષ્માનું શોષણ પણ 0. તો જવાબ આવશે કોઈ કાર્ય થતું નથી અને ઉષ્મા પણ શોષાઈ નથી. આ ખાસ હંમેશા યાદ રાખજો, શૂન્ય અવકાશમાં સમતાપી પ્રક્રમ વખતે કોઈ પણ પ્રકારનું કાર્ય થતું નથી અથવા તો કોઈ ઉષ્મા શોષાતી નથી, કારણ કે W બરાબર 0 થશે અને તમારી ઉષ્મા Q બરાબર 0 થશે. બરાબર, હવે જોજો, ઉપરનું વિસ્તરણ ધ્યાનમાં લેવાનું છે. આ જ વિસ્તરણ ધ્યાનમાં લેવાનું છે. રકમ આની ખાલી શૂન્ય અવકાશ શબ્દ કાઢી નાખજો. જો અચળ બાહ્ય દબાણ એક વાતાવરણ હોય તો, હવે બાહ્ય દબાણ આવી ગયું, જોવો જોઈએ કેટલું, પી એક્સટર્નલ આપી દીધું છે, એક વાતાવરણ દબાણ. બરાબર, ચાલો હવે આપણે દાખલો ગણીએ. 6.2 તો આવડી ગયું બધાને એમનામ. 6.3 ચાલો પહેલાં બધી વિગત લખી લઈએ. સમતાપી પ્રક્રમ છે એટલા માટે ડેલ્ટા યુ બરાબર 0. સમતાપી પ્રક્રમ હોવાથી ડેલ્ટા યુ બરાબર 0. બરાબર, ત્યાર પછી બાહ્ય દબાણ પી એક્સટર્નલ આપી દીધું આપણને. કેટલું આપ્યું છે? તો પી એક્સટર્નલ આપેલું છે એક વાતાવરણ દબાણ. બરાબર, ચાલો ત્યાર પછી રકમ વાંચો. બીજી ઉપરમાંથી લેવાની છે વસ્તુ. 2 લિટર એટલે પ્રારંભિક કદ અને 10 લિટર એટલે અંતિમ કદ. ચાલો, વીએફ અને વીઆઈ આપી દીધા. ચાલો, વીઆઈ કેટલું આપ્યું છે? તો વીઆઈ આપ્યું છે 2 લિટર. ઓકે, અને વીએફ કેટલું આપેલું છે? તો વીએફ આપણને આપેલું છે 10 લિટર. ઓકે, હવે ગોતવાનું શું કીધું છે? તો ભાઈ કેટલી ઉષ્મા શોષાઈ હશે અને આ વિસ્તરણમાં કેટલું કાર્ય થયું હશે. ચાલો, જેટલી ઉષ્મા શોષાઈ એના ઋણમાં કાર્ય થયું હશે, કારણ કે ડેલ્ટા યુ બરાબર તો 0 છે, સમતાપી પ્રક્રમ છે, માટે Q બરાબર -W બરાબર પી એક્સટર્નલ ગુણ્યા ડેલ્ટા વી. ચાલો, માટે Q બરાબર -W પી એક્સટર્નલ આપેલું છે 1 ગુણ્યા અંતિમ માઇનસ પ્રારંભિક એટલે વીએફ માઇનસ વીઆઈ. અંતિમના માંથી પ્રારંભિક બાદ કરવાનું. ચાલો, માટે Q બરાબર -W. ઓકે, ચાલો 1 ગુણ્યા 10 માંથી 2 જાય, 10 - 2 એટલે 8 જવાબ આવ્યા. બરાબર, જવાબ શું આવશે? જવાબ આવશે 8 લિટર ઇન્ટુ એટમોસ્ફિયર. આ એનો એકમ, આપણને જે Q અને W મળ્યા એનો એકમ. બરાબર, ચાલો સમજાઈ ગયું બધાને? 6.3 જોવો જોઈ છે 8 લિટર ઇન્ટુ એટમોસ્ફિયર. હવે
કોયડા 6.2 માં આપેલા હવે 1 મોલ આદર્શ વાયુ લેવાનો છે અને પ્રતિવર્તીય રીતે કામ કરવાનું છે. તો પ્રતિવર્તીયનું સૂત્ર અલગ હોય, બરાબર. ચાલો હવે 1 મોલ માટે કામ કરવાનું છે અને પ્રતિવર્તી પ્રક્રમ છે, બરાબર. થોડુંક હું આને મોટું કરી નાખું જેથી કરીને જાજુ સમય લે. ઓકે, ચાલો ક્વેશ્ચન નંબર 6.4. ઓકે, તો 6.5 ચાલુ કરીએ એ પહેલાં એમાં ડિટેલ તો બધી 6.3ની જ છે, એટલે એને હું લઈ લઉં છું, બરાબર. કંટ્રોલ સી ને કંટ્રોલ વી. ચાલો હવે કેટલી ડિટેલ આમાં નવી છે, તો સૌથી પહેલાં તો બાહ્ય દબાણ કાઢી નાખ્યું છે, એટલે બાહ્ય દબાણ કાઢી નાખો, બરાબર. બાહ્ય દબાણ કાંઈ છે નહીં. તમને 1 મોલ માટે કામ કરવાનું કીધું છે. ચાલો 1 મોલ માટે n બરાબર 1 અને તાપમાન આપેલું હતું, જોવો જોઈએ 25 ડિગ્રી સેલ્સિયસ, એટલે T બરાબર આવશે 25 ડિગ્રી સેલ્સિયસને કેલ્વિનમાં બદલાવો એટલે 298 કેલ્વિન. ઓકે, જોવો રકમ 6.2ની. અચ્છા, આપતા ભૂલી ગયા છે, ત્યાં 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આવશે, એ લખ્યું નથી, ખાસ લખી નાખજો. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થાય. ઓકે, તમને રકમમાં આપતા ભૂલી ગયા છે એટલા માટે. હવે પ્રતિવર્તી પ્રક્રમ છે, તો પ્રતિવર્તી પ્રક્રમ માટે Q બરાબર -W બરાબર 2.303 ગુણ્યા nRT એના ગુણ્યા log VF ના છેદમાં VI, બરાબર. ચાલો કિંમત મૂકો જોઈ, તો બરાબર 2.303, n બરાબર 1, બરાબર. R બરાબર વાતાવરણ હોવાથી R ની કિંમત આવશે 0.8206 અથવા તો 0.82 યાદ રાખો તોય ચાલે, બરાબર. તાપમાન આપ્યું છે 298 કેલ્વિન. ઓકે, ગુણ્યા log 10/2, VF છે 10 અને VI છે 2, એટલે 10/2 કરો, જવાબ આવશે 5. log 5ની કિંમત ગોતવાની, બરાબર. log 5ની કિંમત જાય 0.699. ઓકે, ચાલો તો બરાબર આનો પહેલાં હિસાબ કરીએ. ચાલો મોબાઈલમાં કેલ્ક્યુલેટ કરું છું. 2.303 ગુણ્યા 1 ગુણ્યા 0.88206 ગુણ્યા 298 અને ગુણ્યા 0.699, એનો જવાબ આવે છે 393.66. હાલો એકમ થશે લીટર ઇન્ટુ એટમોસ્ફિયર, બરાબર. આ આપણને Q અને W મળ્યા આપણા. ઓકે, જોવો જોઈએ રકમમાં 393.66. સમજાઈ ગયું બધાને? ત્યાર પછીનો આપણો ટોપિક છે, તમને ખબર હોય તો જોવો જોઈએ, અહીંયા આપણે કદ અચળ લીધું હતું. એક જ મિનિટ, જુઓ અહીંયા તમે ડેલ્ટા V બરાબર 0 લેશો તો કદ અચળ હોય, પણ પ્રેક્ટિકલી તમે વિચાર કરો તો કદ અચળ હોય એવી દુનિયામાં બહુ ઓછી પ્રક્રિયા છે. અચળ કદવાળી પ્રક્રિયા દુનિયામાં ખૂબ જ ઓછી છે. એની કરતાં અચળ દબાણવાળી પ્રક્રિયા તમને જોવા મળે મોટા ભાગે, બરાબર. ચાલો હવે આપણી પાસે ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો નિયમ શું છે, તો ભાઈ ડેલ્ટા U બરાબર Q પ્લસ W.
હવે ડબલ્યુ બરાબર તો આપણે કંઈક સૂત્ર બનાવ્યું હતું. શું સૂત્ર હતું? તો ભાઈ સૂત્ર એવું હતું કે ડેલ્ટા યુ બરાબર ક્યુ માઇનસ પી ડેલ્ટા વી. આવું સૂત્ર હતું ને. ચાલો હવે અચળ દબાણ હોવાથી હું અહીંયા ક્યુપી લખી નાખીશ, કેમ કે દબાણ અચળ છે. માઇનસ પી ઇન્ટુ ડેલ્ટા વી, દબાણમાં ફેરફાર થતો નથી. ઓકે, સમજાઈ ગયું બધાને? જો અચળ કદ હોય તો ક્યુબી આવે ને અચળ દબાણ હોય તો ક્યુપી આવે. બસ પતી ગયું કામ. એટલા માટે ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા એચ માઇનસ પી ડેલ્ટા વી. બરાબર. હવે ડેલ્ટા એચને સૂત્રનો કરતા બનાવો. ડેલ્ટા એચ શું છે હમણાં હું તમને કહું છું. તો ડેલ્ટા એચ બરાબર આવશે ડેલ્ટા યુ પ્લસ પી ઇન્ટુ ડેલ્ટા વી. અહીંયા ડેલ્ટા એચ બરાબર ક્યુપી લીધું છે. ડેલ્ટા એચ એટલે એન્થાલ્પી થાય. સૌથી પહેલાં તો શું થશે? ડેલ્ટા એચ એટલે એન્થાલ્પી. બરાબર, કારણ કે ડેલ્ટા એચ બરાબર ક્યુપી. ડેલ્ટા એચનો મતલબ થાય એન્થાલ્પીમાં થતો ફેરફાર. આ હંમેશા યાદ રાખજો. ક્યારે? તો અચળ દબાણે ઉષ્મામાં થતા ફેરફારને એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સૂત્ર તારવવામાં એમણે લાંબી લચક ઘણી માથાકૂટ કરી. જો આપણે જાણીએ છીએ કે અચળ કદે શોષાયેલી ઉષ્મા આંતરિક ઉર્જાનો ફેરફાર દર્શાવે છે, એટલે ડેલ્ટા યુ બરાબર ક્યુઈ. પરંતુ મોટાભાગની પ્રક્રિયા અચળ કદે થતી જ નથી, કેમ કે કદમાં ફેરફાર આવે ને આવે. પરંતુ પાત્રનું દબાણ અચળ હોય અંદરનું, એટલા માટે મોટાભાગની પ્રક્રિયા અચળ દબાણે થાય છે. અને અચળ દબાણે થતી હોય તો આપણે ક્યુબીની જગ્યાએ ક્યુપી લેવું પડે, જેમાં પી અચળ છે. બરાબર. હવે આના ઉપરથી તમે કહી શકો કે ક્યુપીને એમણે સંજ્ઞા આપી દીધી છે એચની, એટલે એન્થાલ્પી થઈ ગયું. એન્થાલ્પી એનો મતલબ થાય ગરમ કરવું અથવા તો ઉષ્મા સમાવિષ્ટ કરતી વસ્તુ. અને એને છેલ્લે સૂત્ર બનાવી લીધું. જો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી, જે મેં તમને હમણાં જ બનાવીને આપ્યું. બરાબર. એ નોંધવું અગત્યનું છે. આવે વ્યાખ્યા: જ્યારે અચળ દબાણે પ્રણાલી ઉષ્માનું શોષણ કરે છે ત્યારે ખરેખર આપણે એન્થાલ્પી ફેરફાર જ માપીએ છીએ. એટલે અચળ દબાણે પ્રણાલીની ઉષ્મામાં થતા ફેરફારને એન્થાલ્પી કહે છે. ડેલ્ટા એચ બરાબર ક્યુપી મેં તમને પહેલાં જ કીધું. બરાબર. હવે સંજ્ઞા માટે વાત કરીએ. બરાબર. ચાલો, તો જ્યારે આપણી પાસે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય, કઈ પ્રક્રિયા? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા, ત્યારે હંમેશા ઉષ્મા આપણા પ્રક્રમમાંથી મુક્ત થાય. એટલે કે ક્યુપી કેવું આવશે? માઇનસ આવશે. ક્યુપી નેગેટિવ આવશે. અને એના લીધે ડેલ્ટા એચ પણ ઋણ થશે. બરાબર. હવે એનાથી ઊંધું કરીએ. હવે આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા લઈએ. ચાલો, ઉષ્મા શોષક પ્રક્રિયા, જેમાં તમે ઉષ્માનું શોષણ કરો છો. તો ઉષ્મા શોષક પ્રક્રિયામાં ઉષ્મા ઉમેરાય છે, એના લીધે ક્યુપી કેવું આવશે? તો ક્યુપી ધન આવશે. અને ક્યુપી પ્લસ આવે તો એના લીધે ડેલ્ટા એચ પણ કેવું આવશે? પ્લસ. એનો મતલબ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે એન્થાલ્પી ઋણ હોય અને ઉષ્મા શોષક પ્રક્રિયા માટે એન્થાલ્પી ધન હોય, કારણ કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થાય છે અને ઉષ્મા શોષક પ્રક્રિયામાં ઉષ્મા શોષાય છે. બરાબર. જો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ જેમાં પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉદ્ભવે છે તેને ડેલ્ટા એચ ઋણ હોય છે, અને ઉષ્મા શોષક પ્રક્રિયાઓ જેમાં ઉષ્મા વાતાવરણમાંથી શોષાય છે ત્યારે ડેલ્ટા એચ ધન હોય છે. બરાબર. અને અચળ કદ હોય ત્યારે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ બરાબર થશે ક્યુ વી.
હવે બાકી હજી એક સૂત્ર છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં તારવશું. બરાબર, આજના લેક્ચરમાં અહીંયા સુધી. ખાસ આપણે જેટલી વસ્તુ આજે શીખ્યા છીએ એનું એક લિસ્ટ બનાવજો, જેવી રીતે મેં તમને અહીંયા બનાવી દીધું છે. આ રીતે દરેક વસ્તુનું પ્રોપર લિસ્ટ બનાવી અને આને યાદ રાખજો. બરાબર, જેથી કરીને તમને તકલીફ ના પડે બેટા. ઓકે, ચાલો, થેન્ક યુ સો મચ.